હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 9, 10, 11 અને 12 તમામ ધોરણના ખૂબ જ અગત્યના સોલ્યુશન આપવામાં આવે છે. પછી તે સ્વાધ્યાય પોથી હોય કે પછી અસાઇનમેન્ટ હોય, કોઈ ચેપ્ટર હોય, ઇંગ્લિશ હોય, દરેકના સોલ્યુશન એક જ ચેનલમાં આપવામાં આવે છે વાઘેલા સ્ટડીઝમાં. હવે ધોરણ 9ના વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી ખૂબ જ સરસ સ્વઅધ્યયન પોથી આપવામાં આવેલી છે. આ ભાગ 1 છે. તેની અંદર ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એ ભાગ 1ની અંદર અપાયેલું છે. ખૂબ સરસ સ્વઅધ્યયન પોથી છે. હવે તેની અંદર જે કાંઈ પાઠનો સમાવેશ કરેલો છે તેમાં સૌથી પહેલો સબ્જેક્ટ ગુજરાતી છે અને તેનું પહેલું કાવ્ય સાંજ સમે સામર્ય, તેનું સોલ્યુશન આપણી તમારી પોતાની આ વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવ્યું છે. તો હવે જે રીતે તમને સ્વઅધ્યયન પોથી અપાયેલી છે તેમાં બિલકુલ આમાં લખ્યું છે એવી જ રીતે તમારી સ્વાધ્યાય પોથીનો જવાબ લખવાના છે. તો હવે શરૂ કરીએ. જવાબ વિભાગ બી. સૌથી પહેલાં તેમાં જોડકા અપાયેલા છે. જો પહેલું સાંજ સમે સામર્ય, આ બધા જોડકા છે ને એકદમ એકબીજાની નજીક છે, એકની બદલે બીજું ચાલી શકે એ રીતનું છે. છતાં આપણે વધારે સ્પષ્ટતા કરીએ તો પહેલું જોડકું સાંજ સમે સામર્ય, તેની સામે બ આવશે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી. બીજું પ્રભાતિયા, પ્રભાતિયાની સામે ડ આવશે ઝૂલણા છંદ એમાં લખાતા હોય. ત્રીજું આદિકવિ, આદિકવિ સામે અ આવશે નરસિંહ મહેતા. ત્યારબાદ ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા સાંજ સમે સામર્ય, ખાલી જગ્યા કાવ્ય છે તો તે ગીત કાવ્ય છે, ભક્તિ ગીત. બીજું પાંચમો સાંજના સમયે શ્રી કૃષ્ણ ખાલી જગ્યાથી આવી રહ્યા છે, જવાબમાં વૃંદાવન. છઠ્ઠી શ્રી કૃષ્ણ આકાશના ખાલી જગ્યાની જેમ શોભી રહ્યા છે, જવાબમાં ચંદ્ર. સાતમી નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની ખાલી જગ્યા જોઈ હરખ પામી રહ્યા છે, જવાબમાં શોભા. પેજ નંબર 2. પ્રશ્ન 8, એક વાક્યમાં ઉત્તર આપો. હરિ હરધરનો વીરો એટલે શું? જવાબ હરિ હરધરનો વીરો. હરધર એટલે કે હરને ધારણ કરનાર, જે શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા બલરામ. તો હરિ હરધરનો વીરો એટલે બલરામના ભાઈ શ્રી કૃષ્ણ. 9મું ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે? તો જવાબ ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે. 10મું ભગવાન શ્રી કૃષ્ણે કેવો મુગુટ મસ્તક પર ધારણ કર્યો છે? જવાબ ભગવાન શ્રી કૃષ્ણે મોર મુગટ મસ્તક પર ધારણ કર્યો છે. 11મું ગોવાર એટલે કોણ? જવાબ ગોવાર એટલે ગાયો ચરાવનાર. 12મો સવાલ ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે? તો જવાબ ભેંસોના ટોળા માટે ખાંડુ શબ્દ પ્રયોજાય છે. પ્રશ્ન ડ, તેમાં 13મો સવાલ. મોટા સવાલો. નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે. શા માટે હરખાઈ છે? જવાબ નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. સવાલ 14, કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો. જવાબ સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યો છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવારોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. તે
ચૂવા ચંદનથી મહેકે છે. સવાલ 15. સાંજ સમય સામર્યો કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. જવાબ. સાંજ સમય સામર્યો કાવ્યમાં નરસિંહ મહેતાએ સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું સુંદર વર્ણન કર્યું છે. કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા શ્રીકૃષ્ણ ચૂવા ચંદનની સુગંધથી મહેકી રહ્યા છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે તેમ ગોવારોના વૃંદની વચ્ચે શ્રીકૃષ્ણ શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા કવિનું મન વેગથી દોડ્યું અને કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું. આમ કવિનું મન શ્રીકૃષ્ણ પર વારી ગયું છે. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પહેલામાં વચલો ઓપ્શન મુગુટ, બીજામાં પ્રથમ ઓપ્શન ગિરિધર અને ત્રીજામાં ત્રીજો ઓપ્શન કુંડળ. 17મો પ્રશ્ન. સાચી સંધિ જોડો કે છોડો. કૃષ્ણ તો તેમાં કૃષ પ્લસ ન. બીજું અધ્યાત્મ, તેમાં અધિ પ્લસ આત્મ. ત્રીજું પિત્ત પ્લસ અંબર તો પીતાંબર. 18મું સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. શ્રી કૃષ્ણ એ નામ છે તો વ્યક્તિવાચક સંજ્ઞા. ગોધન ગાયોનું સમૂહ તો એ સમૂહવાચક સંજ્ઞા. પર્વત એ આખો જાતિનો પ્રકાર કહેવાય તો જાતિવાચક સંજ્ઞા. કુંડળ એ પણ જાતિવાચક સંજ્ઞા. અને સોનું, સોનું એ દ્રવ્ય કહેવાય તો દ્રવ્યવાચક સંજ્ઞા. 19મો પ્રશ્ન. રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ફૂલ તો ફૂલ એટલે કે પુષ્પ. બીજું શશી, શશી એટલે ચંદ્ર. ત્રીજું હરિ, હરિ એટલે શ્રી કૃષ્ણ. ચોથું પર્વત એટલે ડુંગર. પાંચમું હરખ એટલે આનંદ. 20મો પ્રશ્ન. રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો. પીતાંબર તો લિંગ માટે છે ને કેવો, કેવી અને કેવું એમ લગાડે. પીતાંબર કેવું, કેવું આવે તો નપુંસકલિંગ કહેવાય. મોર કેવો, કેવો લાગે એટલે પુલ્લિંગ કહેવાય. શુભ, શુભ કેવું તો નપુંસકલિંગ. આલિંગન કેવું એટલે નપુંસકલિંગ. 21મો સવાલ. અલંકાર ઓળખાવો. તો પહેલામાં ઉપમા અલંકાર, કેમ કે નિશાની છે જેમ. બીજાની અંદર વર્ણાનુપ્રાસ અલંકાર, કેમ કે એમાં પછી 22મો પ્રશ્ન. સમાસ ઓળખાવો. તો પહેલામાં દ્વંદ્વ સમાસ, બીજામાં કર્મધાર્ય અથવા ઉપપદ સમાસ, ત્રીજામાં તત્પુરુષ સમાસ, ચોથામાં ઉપપદ સમાસ. પ્રશ્ન 23. રેખાંકિત શબ્દોના વિશેષણનો પ્રકાર લખો. પહેલામાં ગુણવાચક વિશેષણ, બીજામાં પણ ગુણવાચક વિશેષણ. 24મો પ્રશ્ન. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો સમય એટલે સમયે. વીણ એટલે વગર. ધસિયું એટલે ગયું. હૃદય એટલે હૃદય. વિરોધી શબ્દ આપો. મોહ એટલે નિર્મોહ. વહાલા તો દવલા. સાંજ સવાર. સ્વામી સેવક કે નોકર. 26મો સવાલ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાયોનું ટોળું તો ગોધન કે ગોધણ. એક જાતનું સુગંધિત લાકડું ચંદન. ત્રીજું ખંભે હર ધારણ કર્યું છે તે હરધર. સવાલ 27. સાચી ધ્વનિ શ્રેણી શોધો. પીતાંબરમાં બ ઓપ્શન આવશે.
બીજું ગિરિધરમાં ક ઓપ્શન આવશે. ત્રીજું વૃંદાવન, તેમાં બ ઓપ્શન આવશે. ચોથું દ્રશ્ય, તેમાં બ ઓપ્શન. પાંચમું શ્રી કૃષ્ણ, તેમાં અ ઓપ્શન પહેલો. 28મું કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો સાંજ સમય સામર્ય, વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે, સાંજ સમય સામર્ય. મોર મુગટ ચીર સુંદર ધર્યો, કાને કુંડર લહેકો, પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. પછી બીજી કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. તારા મંડળમાં જેમ શશી પર શોભે, હેમે છડિંગ હીરો, તેમ ગોવારોમાં ગિરિધર શોભે, હરિ હરધરનો વીરો, સાંજ સમય સામર્યો. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આર કરી આલિંગન દીધું, તન મન સુખ પરવારું. તો આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. વિભાગ ડી અર્થ વિસ્તાર કરવાનો છે. પેલું છે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય. એટલે કે મુશ્કેલી આવે ત્યારે આમથી આમ વલખા ન મારવા જોઈએ. મુશ્કેલી આવે ત્યારે મહેનત કરવી જોઈએ. મહેનત કરવાથી મુશ્કેલી દૂર થાય છે. તો સુંદર રીતે આમાં સમજાવવામાં આવેલું છે. આ રીતે લખજો બધા. પછી બીજો સુવિચાર, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ. તો કૂતરાની મિત્રતા કરીએ તો તેમાં આમ ગણો તો બંને બાજુથી નુકસાન જ છે. ખીજાય તો કરડે, રીઝે તો મોઢે ચાટે, અને તે બંને રીતે નુકસાનકારક છે. તો એની વિગતે સમજ આપેલી છે. તો આવી રીતે લખવાનું છે તમારે. આ સરસ રીતે સ્વાધ્યાયપોથી પૂરજો. તમામ સોલ્યુશનો વાઘેલા સ્ટડી ચેનલમાં આપી દેવામાં આવશે. તો આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને ખાસ જાણ કરો. થેન્ક યુ વેરી મચ.